તો ભાઈ આજે બહુ મોટું કાંડ થઈ ગયું, કારણ કે ભાઈ છે ને હું ઘરની બહાર નીકળો અને ભાઈ મારી સાયકલ આગળ બહુ મોટો હરફ બેઠો હતો. અને ભાઈ તમે જોયું જ હશે કે મેં તમને સૌથી પહેલાં બતાવ્યું કે એવડો મોટો હરફ છે એ. તો ભાઈ જો અત્યારે એ હરફ કાઢે જ છે. તો ભાઈ તમે જુઓ કેવડો અંદર અને પાણકાની પાછળ વહી ગયો, કેમ કે જો ઝાખો વિડીયો આવશે, કારણ કે ભાઈ છે ને બહુ મેં ઝૂમ કર્યું, હું બહુ આઘો હતો એટલા માટે. જોવો અહીંયા કેવડો મોટો હરફ છે ભાઈ, આની પાછળ વયો ગયો છે. હવે આની પાછળથી કાઢશે ત્યારે થશે ભાઈ, નકર જો અહીંથી વયો ગયો તો પછી ભાઈ બધું પૂરું થઈ જશે. પણ નીકળી ગયો હરફ તો. જો આર્ય પાછળ બેઠો, બહુ ભાઈ એટલે બહુ ખારો હરફ હતો. અને ભાઈ જો એ ભાઈ છે એ પકડે છે ફિલહાલ તો હરફને. તો ભાઈ છે ને જો પકડાઈ ગયો હરફ. જો કેવડો છે તમે જોવો, બહુ મોટો હરફ છે. તો ભાઈ ફિલહાલ તો જો હરફ છે ને પકડાઈ ગયો. અને છે ને આ ભાઈનું મોઢું નથી બતાવતો, કેમ કે ભાઈ પછી ભાઈને થોડોક વાંધો આવે, એટલા માટે એ ભાઈ કે ભાઈ થોડોક વાંધો આવશે એ કે. તો એ કે હું કહું ઓકે હું નહીં બતાવું ભાઈ મોઢું. એટલે જો મેં છે ને ઢીંગડો રાખી દીધો આગળ. અને ભાઈ જો અત્યારે હું છે ને વિડીયો બનાવું, હરફ તમે જુઓ ભાઈ મને ફૂલ બીક લાગતી હતી, કારણ કે હરફ એ બહુ મોટો. તો ભાઈ ફાઇનલી હરફ પકડાઈ ગયો ભાઈ જુઓ. અને ભાઈ બહુ એટલે બહુ મોટો હતો, ઝેરી હરફ કહેતા હતા બધાય. પણ ભાઈ બચી ગયા ભાઈ, ગમે એ હોય પણ હરફથી બચી ગયા, કારણ કે ભાઈ છે ને પૂરું કરી નાખત ભાઈ બધું. આ કઈડો જ ને તો મારી સાયકલમાં જ પાછો વીંટાણીને બેઠો હતો. આ જુઓ પકડે તમે જુઓ કેવડો હરફ ભાઈ માન પકડાણો ભાઈ હરફ, એવડો હરફ હતો. અને ભાઈ ભગવાનની દયા પકડાઈ ગયો એ. A few moments later. જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. તો ભાઈ કાલે મારો છે બર્થડે. તો ભાઈ ફિલહાલ તો કાલનો દિવસ તો મારી માટે ખાસ છે, કેમ કે મારો બર્થડે છે એટલા માટે. તો ભાઈ કાલે આપણે જાઉં બધી દર્શન કરવા અને બધી જાઉં આટો મારવાની બધી. તો ભાઈ કાલનો વ્લોગ જોજો. આ લગભગ આજે કંઈ મને વિચાર નથી બહાર જવાનો, તો આને વ્લોગ હાલશે ભાઈ પાછળ લગભગ મારા ખ્યાલથી. નકર આ એન્ડ થઈ જશે. નકર ભાઈ આટલી ક્લિપ ઉતારીને કાલના વ્લોગમાં મૂકી દઈશ, કેમ કે કાલે છે મારો બર્થડે. તો ભાઈ આપણે તો નહીં પણ હું ક્યાંક જાય આટો મારવા. બીજું તો મને બહુ અંદાજો નથી ક્યાં જાઉં, પણ જઈશ ખરી ભાઈ, પાક્કું જઈશ. તો ભાઈ સ્કૂલેથી આવી ગયું. એક તો સ્કૂલ છે ને મોટી ટેન્શન હે ભાઈ. સ્કૂલ ટેન્શન એટલે બીજી સ્કૂલમાં ન હોય, અમારી સ્કૂલ એક છે ને એ નથી જામે એવી. કેમ કે ભાઈ સ્કૂલમાં મજા આવે બધા છોકરાઓને જવાની, કે ભાઈ સ્કૂલ છે સ્કૂલે જવું. તો સ્કૂલમાં બધી છોકરાને મજા આવે જવાની. પણ આ મારી સ્કૂલ છે ને એમાં કોઈને મને નહીં, પણ અમારા ક્લાસમાં કોઈ છોકરાને મજા જ નથી આવતી, કેમ કે ટીચર્સ બધાય બદલી ગયા ને એવું બધું ઘણું છે. તો ભાઈ થોડુંક લપ થતી હોય ભાઈ, તો એ બધાને મૂકો. પણ ભાઈ આજે પણ નહીં, કાલે જશું આપણે આટો મારવા બધીએ. તો હાલો ભાઈ સીધો હું મળું કાલે જ. તો ભાઈ ફાઇનલી નીકળી ગયો ભાઈ સ્કૂટી લઈને પ્લોટ બાજુ આટો મારવા સ્કૂટી લઈને ભાઈ. અને ભાઈ હાવ શાંત વાતાવરણ છે અહીંયા તો. તો ભાઈ નીકળી ગયો જોવો સ્કૂટર લઈને. અને ભાઈ અત્યારે જોવો મસ્ત વાતાવરણ, થોડુંક આમ વરસાદ ઝીરીક આવે છે. અને હું નીકળી ગયો સ્કૂટર લઈને. હાલો સીધું હું છે ને જાઉં ને પછી જ તમને મળું પ્લોટ આગળ જોઈને જ. ગાઈસ જો પહોંચી ગયા છો, આ નવો એરિયો બને અમારા, આપણો પ્લોટ છે ને
એની બસ પાછળ આગળ પહેલાં અહીં આવે પછી આવે. અવાજ સંભળાતો નહીં હોય કેમ કે માઇક નથી મારી આગળ. અને જો એની પાછળ જ સોસાયટી પહેલાં આવે પછી આપણે પ્લોટ આવે. હાલો હું છે ને સીધો ત્યાં લઈ જાઉં. અને આજે જ આપણે સ્કૂટીમાં ગયા જોવો. હાલો સીધો પ્લોટ આગળ જ લઈ જાઓ. તો ભાઈ સ્કૂટર જો આપણે લઈને આવ્યા છે 97 જો 97 લઈને આવ્યા છે આપણે. અને ભાઈ આપણે નાસ્તો કર્યો, નાસ્તો લઈ આવ્યો તો જો ડેકી ખોલીએ પહેલાં. વ્લોગ બંધ કરવો પડશે કેમ કે ડેકી ભાઈ એકમાંથી નહીં ખુલે. 2 જ મિનિટ બસ ડેકી ખુલી ગઈ ગાઈસ. અને જુઓ આપણે એક ફેન્ટાની સ્પ્રાઇટ લઈ આવ્યા, એક પડીકું લઈ આવ્યા છે. આ કંઈક નવું આવ્યું તો એટલે લીધું. મને સ્પ્રાઇટ જ લેવી હતી અને ચોકલેટું છે, બીજું કંઈ છે નહીં. તો હાલો આપણે છે ને પહેલાં 2 ખોલી નાખીએ. અહીંયા બેઠા બેઠા જ ખાઈએ ભાઈ. પડીકું છે ને આપણે પ્લોટ જો પાણા અને હજી ખોવાઈ ગયા છે બધા કેમ કે વરસાદ આવ્યો હતો ને. જુઓ એક હાથે ફોન પકડ્યો હોય અને બીજી હાથે ખાવું ને અઘરીનું છે. ઓહો જો ભાઈ કંઈક આવું છે દેખાય નહીં. એટલે આપણે છે ને પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. તો ભાઈ જો પડી ગયું આપણે ખાઈ લીધું. સ્પ્રાઇટ પીવાનો વારો છે. આને પછી પેકિંગ એવા હોય ને આપણે પેલા ખોલ લઈએ પછી હું તમને બતાવું. જો ભાઈ ખોલી લીધી આપણે. હા ભાઈ મજા આવી ગઈ. ઠંડી ઠંડી છે. હાલો હું છે ને સીધો નીકળું આ બાજુ. પ્લોટે તો આટો મારવા આવ્યો હતો અને વ્લોગ બનાવવા આવ્યો હતો. હાલો આપણે સીધો નીકળું ઘર બાજુ. A few moments later. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? આશા કરો તમે બધા સારા હશો. તો ભાઈ એક ને એક વ્લોગ અવાજ એટલે ભાઈ માઇકનું દુકાન નથી ને એ વાંધો. કાલથી માઇક લઈ આવો કેમ કે છે ને ભાઈ વ્લોગમાં અવાજ સારો નથી આવતો. તો ભાઈ એક ને એક વ્લોગ 3 દી હલાવ્યો ભાઈ. એ યાર કારણ કે ભાઈ છે ને હવે મને એક ને એક વ્લોગ છે 3-4 દી હલાવવા જ છે. કારણ કે છે ને મને 2-3 જણાએ કીધું કે ભાઈ છે ને એક ને એક વ્લોગ એક દીમાં નાખી દેવાય. એટલે એક જ દી ઉતાર્યો એ પાછો નાખી દીધો એમ નહીં. એક વ્લોગ બીજો વ્લોગ ત્રીજો 2-3 દી થાય પછી ઉતારવા પછી નાખવાનો. એક ને એક વ્લોગ એક દીમાં નહીં નાખી દેવો. તો ભાઈ હવે મેં એમ ચાલુ કરી દીધું કે એક ને વ્લોગ છે ને એક દીમાં નહીં નાખી દઉં ભાઈ. કારણ કે છે ને અત્યારે આ એક ને વ્લોગ 3 દી હાલે 3 દી. તો આજે ક્યાં જવાનું? આજે ભાઈ મને છે ને વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. મેં તમને કીધું ગીવ અવેનું. તો ભાઈ ગીવ અવેનું કેટલો ટાઈમ કે વ્લોગ નથી, વિડીયો નથી આવ્યો. તો ભાઈ આજે એનું જ હું શૂટિંગ કરવા જાઉં છું. તો ભાઈ જવા લઉં છે ને શૂટિંગ કરી આવું અને ભાઈ છે ને પછી હું તમને મળું. કેમ કે છે ને ત્યાં શૂટિંગ કરી આવું અને થોડોક વ્લોગ બનાવી લઉં. અને હું તમને છે ને શૂટિંગ કરવા જાઉં ત્યાં તમે સીધો મળું. તો ગાઈસ જો આપણે રામદેવ પીર દ્વારે આવી ગયા અને પહેલાં જ આપણે એન્ટ્રી થાય ને ઘરની બાજુમાં જ છે. એન્ટ્રી થાય તો હનુમાન બાપાનું મંદિર આવે. હનુમાન બાપાનું મંદિર. જય શ્રી કષ્ટભંજન દેવ. પછી સામે છે મહાદેવનું. જોઈએ હાલો સામે મહાદેવનું છે. જય ભોલે. આવી ગયું મહાદેવનું. હર હર મહાદેવ. અને આ ગયું છે આ મામાદેવનું છે ભાઈ. જો ભાઈ મામાદેવનું મંદિર દર્શન કરી લ્યો. અને રામદેવ પીરનું મંદિર આ છે. હા મેં હું તમને લઈ જવા લો.
તો ગાઈસ આપણે રામદેવ પીરના મંદિર આવી ગયા. જુઓ અવાજ ગુંજે આખાઈમાં, કેમ કે આ બંધ છે ને એટલા માટે. આમાં માઇક રાખવાની જરૂર નથી. રામદેવ પીર આ કોને ખબર નથી ભાઈ, નીચે નથી લખ્યું. તો આપણા ઘરની બાજુમાં જ છે ભાઈ આ બધે મંદિર. તો થોડાક મને એક ગીવ અવેનો એક વિનર છે, એને મને દેવા આવું હતું આ, એટલા માટે હું એને દેવા આવ્યો છું અહીંયા આગળ. તો મેં આપણા પ્લોટ આગળ જ બોલાવ્યો કે ત્યાં છે ને આમ થોડું સારું લાગે. વચમાં રામદેવપીરનું મંદિર આવતું હતું. હું કહું હાલો એકવાર હું છે ને તમને બતાવી દઉં, જોઈ લે. હાલો આપણે સીધા નીકળીએ એક વિડીયો બનાવવા. તો ભાઈ અત્યારે સ્પેશિયલ હું સાયકલ લઈને આવ્યો છું, કારણ કે એક વિડીયો શૂટ કરવાનો, એટલા માટે મેં કે સ્કૂટી પડ્યું હતું પણ હું કહું નથી લઈ આવું. કેટલા ટાઈમથી આ વિડીયો ને મેં નથી બનાવ્યો સાયકલમાં, એટલા માટે. અને ભાઈ અત્યારે જઈએ છે વિડીયો બનાવવા માટે, અને જોઈએ હવે શું કરીએ. એ થમને ઓલો નથી ગીવ અવેનો વિડીયો એ છે, બીજો કંઈ નથી. તો હાલો ભાઈ સીધા છે ને નીકળી જઈએ. અને જો પાણી જો ભરાણો વરસાદ આવ્યો હતો તો ઓહો હો. હાલો સીધા નીકળીએ, વિડીયો બનાવવાનો જ છે ત્યાં ડાયરેક્ટ. A few moments later. તો ગાઈસ ફિલહાલ તો વિડીયો શૂટિંગ થઈ ગયું, અને જો અહીંયા જ વિડીયો શૂટિંગ કર્યું છે. અને આ જો ભાગી જાય. તો ભાઈ અમે આવ્યા પાણા ઉપર, પહેલી વાર પાણા ઉપર ચડ્યો. અને ભાઈ આ બાજુ અંધારો જ જોવો. અમે આવ્યા સાયકલ લઈને. તો સાયકલ લઈને આવ્યા, તો હવે તો શું થાય, ઘરે પહોંચવું અઘરું પડશે મને લાગે, કેમ કે આ બાજુ બહુ અંધારો અને પવન એવો છે, એટલા માટે ખબર નહીં વ્લોગમાં સારો અવાજ આવતો હશે કે નહીં. તો ફિલહાલ તો ગાઈસ વિડીયો શૂટિંગ થઈ ગયું એનું બતાવી દઈ તમને. અને આમે મિની વ્લોગમાં આવી જવાનું છે. તો ભાઈ આજે કાલે હું છે ને બર્થડેથી અડધો જ વ્લોગ ઉતાર્યો, અને આખો થઈ જાય વ્લોગ પણ હું છે ને ન ઉતાર્યો. મારા ફોન નહોતો, બેટરી ઓછી હતી એટલા માટે. તો અડધો ઉતાર્યો અને પછી મેં મૂકી દીધો, એટલા માટે મેં આજે પાછો કન્ટિન્યુ વ્લોગ રાખ્યો. તો વ્લોગ કેવો લાગ્યો ભાઈ અત્યારે હવે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો, કેમ કે બહુ મોટો વ્લોગ થઈ ગયો. તો વ્લોગ કેવો લાગ્યો, વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.